દોસ્તો, આજે વાત કરવી છે ગુજરાતના એક અત્યંત ગૌરવશીલ, પ્રતિભાશાળી, સૌજન્યમૂર્તિ એવા હિતુભાઈ એટલે કે હિતેન્દ્રભાઈ દેસાઈની. હિતેન્દ્રભાઈ દેસાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 21મી જૂન 1964ના દિવસે એક અહેવાલ આવ્યો અને એ અહેવાલમાં એવું ઠરાવવામાં આવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વડામથક તરીકે ભાવનગર રહેશે. દરમિયાનમાં ટર્મ પૂરી થઈ, ચૂંટણીઓ આવી, ચૂંટણીઓ પછી પાછું પ્રધાનમંડળ રચાયું, વળી પાછા હિતુભાઈ જ મુખ્ય પ્રધાન બન્યા અને 9 મે 1967ના સરકારે ભાવનગર બદલીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વડામથક માટે રાજકોટને પસંદ કર્યું અને ભડકો થયો. પ્રતાપ શાહને લોકોએ ઘેર્યા, એમના ઉપર કેરોસીન નાખીને સળગાવી મૂકવાનો પ્રયાસ થયો. 4 ધારાસભ્યો રાજીનામા આપ્યા. હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર લઘુમતીમાં આવી જાય તે સ્થિતિનું નિર્માણ થયું. 2 ધારાસભ્યોની પાતળી બહુમતીથી ચાલતી સરકાર કેટલું ચાલે કેટલું નહીં ચાલે એ પ્રશ્નો ઉભા થયા. ત્યારે એક એવો પ્રસંગ બને છે જે રાજનીતિમાં પણ સામાજિક સૌજન્યતા અને એકબીજા સાથેના સંબંધો કેવો ભાગ ભજવે છે એનું આદર્શ ઉદાહરણ છે. હિતેન્દ્રભાઈ દેસાઈના પત્નીનું નામ સગુણાબેન અને આ સગુણાબેનને ભાવનગરના ધારાસભ્ય પ્રતાપભાઈ શાહ પોતાના બેન માને રાખડી બંધાવે એમની પાસે. તો આ યુનિવર્સિટીના પ્રશ્ને જે તોફાનો થયા હતા અને હિતેન્દ્રભાઈની સરકાર જાય તેમ હતી, ભાવનગરને પહેલા મુખ્ય મથક આપવાનું નક્કી કર્યું તે બદલ્યું જ કેમ, રાજકોટને જ કેમ આપવાનું મુખ્યમંત્રી એ જ રહ્યા, પણ નિર્ણય કેમ બદલાઈ ગયો? આ મુદ્દે ભાવનગરને હવે ફરી પાછું આપે તો પણ રાજકોટ નારાજ થાય, રાજકોટને આપે તો ભાવનગર તો નારાજ હતું. 4 ધારાસભ્યોના રાજીનામા પડ્યા હતા. ત્યારે તેવી વખતે સગુણાબેનની કુનેહ અને કુશળતાએ શું ભાગ ભજવ્યો એ ઘટનાની પણ ઇતિહાસે નોંધ લેવી પડશે. હિતેન્દ્રભાઈના પત્ની સગુણાબેન પોતે કાર્યકર્તા જીવ, યુવાવસ્થાથી જ ભાવનાશીલ. ભાવનગરના ધારાસભ્ય પ્રતાપ શાહ તેમને બેન માને, સગુણાબેન તેમને ભાઈ માને અને ભાઈ બહેનના પવિત્ર સંબંધ જેવો સંબંધ તો બીજો કયો હોઈ શકે? એ અરસામાં શ્રાવણ માસનો વીર પસલીનું પર્વ આવ્યું. આ ચાલતું હતું ને આ બધી ગરમા-ગરમી ચાલતી હતી. એ દરમિયાનમાં વીર પસલીનું પર્વ આવ્યું. વીર પસલીનું પર્વ આવ્યું ને હિતેન્દ્રભાઈના બંગલે અમદાવાદમાં પ્રતાપ શાહ પહોંચ્યા રાખડી બંધાવવા માટે. ત્યારે સગુણાબેન એને કહ્યું કે પ્રતાપ, તારે મને આ વખતે પસલી આપવી પડશે ભાઈ, હું રાખડી એમને નહીં બાંધો. પ્રતાપ શાહ પણ કઈ જાય નહીં. એમણે કહ્યું કે બેન, પ્રથમ તમે મને રાખડી બાંધો, પછી પસલી આપો. સૌ સાનમાં સમજ્યા. કુંદલના ધોળકિયા નોંધે છે કે હિતેન્દ્રભાઈએ થોડી વાતચીત કરી ને પછી વચન આપ્યું ભાવનગરને રેસિડેન્શિયલ યુનિવર્સિટી આપવાનું, પ્રો વાઇસ ચાન્સેલર ભાવનગર નિમી સ્વાયત્તતા આપવી, તે ઉપરાંત ભાવનગરને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સંયુક્ત મથક ગણવું, રાજકોટ પણ મુખ્ય યુનિવર્સિટી મથક તરીકે ચાલુ રહ્યું. આ કુશળતાપૂર્વકનો ઉકેલ સગુણાબેનના કારણે આવી શક્યો અને પ્રતાપ શાહે રાખડી બંધાવી અને તરત ત્યાંથી જ પોતાનું કોંગ્રેસમાંથી રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી. એ રીતે સગુણાબેનને પસલી મળી ગઈ, હિતેન્દ્રભાઈની સરકાર બચી ગઈ અને 1967ના ઓગસ્ટનો આ પ્રસંગ છે. અનોખું રક્ષાબંધન ને હિતેન્દ્ર સરકારને શોભારૂપ પાછળથી બીજા રાજીનામા પણ પાછા ખેંચાયા ને હિતેન્દ્ર સરકાર ટકી રહી. કેટલા સામાજિક સંબંધો પણ ક્યાંક કેટલું કામ કરી જતા હોય છે એનું ઉદાહરણ છે. તમે
એક પક્ષમાં છો, સામો માણસ બીજા પક્ષમાં છે, એ તમે સાથી ધારાસભ્યો છો, દુશ્મનો નથી. છેલ્લે હમણાં જે જાતની પરિસ્થિતિ મેં ઊભી થતી જોઈ છે, એમાં વિરોધ પક્ષનો ધારાસભ્ય એટલે એનું કામ જ નહીં કરવાનું, એ બોલવા ઉભા થાય તો ગૃહમાં ખલેલ પહોંચાડવાની, એની સાથેના સંબંધો પણ ઉષ્માભર્યા ન હોય, અને એની સંબંધો બગડે તો વચ્ચે મધ્યસ્થી કરનારું કોઈ ના હોય. તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પેચીદો પ્રશ્ન જે રીતે ઉકેલાયો, જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું હેડક્વાર્ટર રાજકોટ કે ભાવનગર, એ બે વચ્ચે જે ખેંચમતાણ ચાલી અને હિતેન્દ્રભાઈની સરકાર ઘરભેગી થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું, તેવો કોઈ પ્રશ્ન ઉભો થાય તો શું થાય? જો વિપક્ષ અને પ્રતિપક્ષ વચ્ચે અને સત્તાધારી પક્ષ વચ્ચે કોઈ એકબીજાને સમજાવી શકે તેવા વાર્તાકારો જ ના હોય, જેમ પ્રણવ મુખર્જી છે તે કોંગ્રેસના સંકટ મોચક ગણાતા, જ્યારે કંઈક આવી કોઈ મડાગાંઠ ઊભી થાય ત્યારે એને કઈ રીતે ઉકેલવી એનું એમના સુપેરે આવડત અને જ્ઞાન બંને હતા. ત્યારે દોસ્તો, રાજનીતિ છે એ શતરંજની રમત છે. ક્યારેક કંઈક જતું પણ કરવું પડે કંઈક મેળવવા માટે. લાંબા ગાળે કંઈક મેળવવું હોય, ટૂંકા ગાળે કંઈક જતું કરવું પડે, અને તેમાં અહમને તો પહેલો જતો કરવો પડે. અહમ ન જતો કરો ત્યાં સુધી રાજનીતિની સોગઠાબાજીમાં તમે સફળ થતા નથી. હા, તમારી પાસે એકદમ સ્ટીમ રોલર મેજોરિટી હોય અને તમે તમારું ધાર્યું કરાવી શકો, એ જુદી વાત છે, પણ નહીં તો તમે રાજનીતિમાં ક્યારેય સફળ નહીં જાઓ જો બાંધછોડની મનોવૃત્તિ નહીં રાખો તો. પોલિટિક્સ ધ સેકન્ડ નેમ ઇઝ એડજસ્ટમેન્ટ. ક્યાંક જતું કરવાની ભાવના રાખવી જ પડે. વિરોધ પક્ષ પણ કંઈ પોતાના માટે માંગતા નથી, એ પણ પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે, એ પણ પ્રજાનો અવાજ રજૂ કરે છે, અને ત્યારે સંવેદનશીલતાને સમજીને વિરોધ પક્ષ છે માટે નહીં સ્વીકારવી, સત્તાધારી પક્ષે આવું જો અક્કડ વલણ અપનાવે તો સંખ્યાબળ હોય ત્યાં સુધી તો ટકી જાય, તો ક્યારેક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે સંખ્યાબળ હોવા છતાંય સંખ્યાબળ પણ તૂટે અને સરકાર ઘરભેગી થાય. હિતેન્દ્રભાઈની સરકાર જે કુશળતાથી એમના પત્ની સગુણાબેને બચાવી આપી અને પ્રતાપ શાહ પાસે જે રીતે પ્રતાપ શાહ અને એમના 4 સાથી ધારાસભ્યો પાસે રાજીનામા પાછા ખેંચાવ્યા, એ આનું ઉદાત્ત ઉદાહરણ છે. પણ આપણે શીખીશું શું દોસ્તો આના પર? હું માત્ર આને રાજકારણ પૂરતું મર્યાદિત રાખવા માંગતો નથી. આના પરથી શીખવાની વસ્તુ જો કોઈ હોય તો એ છે કે જીવનમાં રાજકારણ જીવનનો જ ભાગ છે. જીવનમાં બાંધછોડ કરવાની ઘણી વખત જરૂરિયાત ઊભી થાય છે. મોટું ઝાડ હોય, તોતિંગ ઝાડ હોય, અક્કડ ઊભું રહે. ગમે તેવું વાવાઝોડું આવે તો એના સામે ઝીંક ઝીલે, પણ જે દિવસે વાવાઝોડું એને ઉઠલાવે ત્યારે મૂળ સ્વતું એ ઉથલી પડે. જ્યારે દાબ છે, દાબડો ઘાસ એક જાતનો હોય છે, તે આવે પવન ગમે તેટલો તો નમી જાય, અને જાય એટલે પાછો ઊભો થઈ જાય. તો જીવનમાં તારી વીણાના તાર તું એટલા તાણી ના રાખ કે જેથી તૂટી જાય. એટલા બધા આકડ નહીં બનો કે જેથી તમે તૂટી જાઓ. મારા ડેડ બોડી પરથી તમારે ચાલવું પડશે આ કરશે. પણ શેના માટે? આપણે આ કરવા માટે વિધાનસભામાં આવીએ છીએ, આ કરવા માટે લોકસભામાં જઈએ છીએ. તો તારી વીણાના તાર તું એટલા તાણી ના રાખ કે તૂટી જાય, પણ સાથે સાથે તારી વીણાના તાર તું એટલા ઢીલા ન મૂક કે જેથી વાગે નહીં. તમે વિધાનસભામાં કે લોકસભામાં ગમે તેમ વર્તન કરો. દોસ્તો, 4 દિવસ પહેલાનો બનાવ છે. કીથ ચાર્મર, બ્રિટિશ વડાપ્રધાન, એ વિરોધ પક્ષના એક સભ્યને જવાબ આપતા ઉશ્કેરાઈ ગયા અને એમણે એના સામે આંગળી કરીને વડાપ્રધાનને અશોભનીય કહી શકાય એવા શબ્દોમાં એને જવાબ આપ્યો. અને ત્યારે બ્રિટિશ પાર્લામેન્ટના સ્પીકરને એવી સત્તા છે નિયમ 49 હેઠળ કે કોઈ પણ એમપીને જો ગૃહમાં એના થકી વાતાવરણ ડોળાય છે એવું લાગે તો એને ગૃહ બહાર મોકલી શકે.
અને એમપીમાં વડાપ્રધાન પણ આવી જાય. તો અત્યંત સૌજન્યભરી ભાષામાં સ્પીકરે વડાપ્રધાનને કહ્યું કે મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, this does not befit you and this does not befit the grace of the parliament. આ તમને શોભાસ્પદ નથી અને પાર્લામેન્ટ જે આપણી છે એની ગરિમાને પણ શોભાસ્પદ નથી. એન્ડ ધેરફોર, અને એટલે I am asking the marshals to escort you out. હું તમને બહાર કાઢી મૂકું છું નહીં. જો શબ્દોની રમત જુઓ. હું માર્શલને કહું છું તમને જાળવીને બહાર લઈ જાય. આ સ્પીકર તટસ્થ હોય તો થઈ શકે. આપણે લોકસભામાં કે રાજ્યસભામાં આવા તટસ્થ સ્પીકર્સ જોવાના બાકી છે. અને એટલે પછી વરવા દ્રશ્યો સર્જાય છે, કારણ કે સ્પીકરની પોતાની વિશ્વસનીયતા નથી હોતી. એટલા માટે થઈને ગૃહને કાબુમાં નથી રાખી શકતા, અને ગૃહને કાબુમાં નથી રાખી શકતા પછી તે ધનખડ હોય કે બિડલા હોય, કે ગૃહમાં વિશ્વસનીયતા સ્થાપિત નથી કરી શકતા. અને વિશ્વસનીયતા નથી માટે ગૃહ ઓર્ડર જેને કહેવાય વ્યવસ્થિત ચાલવું જોઈએ તે રીતે નથી ચાલતું. બીજી એક વાત પણ સમજી લઈએ દોસ્તો, કે વિધાનસભા કે લોકસભા સુપેરે ચલાવવી એ સત્તાધારી પક્ષની જવાબદારી છે, વિપક્ષની નહીં. આપણે એને વિપક્ષની જવાબદારી ગણીએ છીએ. સત્તાધારી પક્ષ કે છે વિપક્ષ ચાલવા નથી દેતો. અરે ભાઈ, વિપક્ષને જે કઈ માથાકૂટ હોય એની સાથે સમજાવટ કરી, એની સાથે બેસી, એના જે વ્યાજબી મુદ્દા હોય સ્વીકારી અને ગૃહ ચલાવવું એ તો સત્તાધારી પક્ષની જવાબદારી છે, વિપક્ષની જવાબદારી નથી. વિપક્ષ તો ઓબાળો કરશે જ. એની પાસે સંખ્યા નથી, તમારી પાસે છે તો એની પાસે બીજું હથિયાર કયું છે? અને એટલે સગુણાબેને આજે કર્યું એવું કુશળતાપૂર્વકનું કામ તો જ થઈ શકે જો લવાદની વિશ્વસનીયતા હોય, અને લવાદ જે કહે છે એમાં બંને પક્ષોની શ્રદ્ધા હોય. તો આ ખાસ ખ્યાલમાં રાખજો. જીવનમાં પણ ક્યારેય અક્કડ વલણ નહીં અપનાવવું. હું કહું છું આમ થવું જ જોઈએ, નહીં કેમ થાય? છોકરો હું છું કે તું છે, નાનો ભાઈ તું છે કે હું છું, ઘણું દુઃખ વેઠ્યું છે, અરે બધું બરાબર, હમણાં શાંતિ રાખી જાઓ. એ ઘડી પસાર થઈ જવા દો, બધો સારાવાના થશે. ક્રોધમાં માણસ આવે ત્યારે પહેલી કેઝ્યુઅલિટી, પહેલો ભોગ એની બુદ્ધિનો લેવાય છે, એની તટસ્થતાનો લેવાય છે, એની સારું નરસું સમજવાની શક્તિનો લેવાય છે. હંમેશા ખ્યાલ રાખો અને એ પ્રમાણે વર્તન કરો. આ ફોટામાં જોઈ રહ્યા છો તમે, એ આપણા એક વખતના નહીં પણ 2 ટર્મ જે આપણા મુખ્યપ્રધાન રહ્યા અને જેમના પિતા બહુ મોટા જાગીરદાર હતા. જમીનો અત્યંત વિશાળ પ્રમાણમાં જમીનો સુરતની આજુબાજુ જેમને પાસે હતી, અને જેમણે બધી જ જમીનો પોતાના એને આ ઘટના છે. અને ઘટનામાંથી આપણે આપણા જીવન માટે પણ બોધ લઈએ એ વાત સાથે આજની આ ચર્ચાને આપણે અંત તરફ દોરી જઈએ છીએ. મળીએ ત્યારે ફરી પાછા, ફરી એક નવી ઘટના સાથે. આવજો.